તમને પૂરેપૂરા પૈસા પાછા મળી શકે અથવા તો અડધા પૈસા પાછા મળી શકે જો આવું તમારી સાથે થયું તો. ક્યાં? ગુજરાત એસટી GSRTC માં તમે ટ્રાવેલ કરો છો તો જોઈ લેજો આ વિડીયો, જેમાં હું આરજે દેવાંગ તમને માહિતી આપું છું. જો તમારી બસ ડેપોમાં 2 કલાક મોડી ઉપડે છે, બરાબર, બસ લેટ થાય છે, કેન્સલ થાય છે, તો તમને પૂરેપૂરો અધિકાર છે કે તમે અડધા પૈસા પાછા લઈ શકો અથવા પૂરેપૂરું રિફંડ તમને મળે GSRTC ના રૂલ પ્રમાણે. એના માટે તમારે કરવાનું એવું છે કે જો તમારી સાથે આવું થયું છે તો ડેપો પર જવાનું, ઈમેલ પર જવાનું, તમે એમની ઓફિસે જઈને એ કહી શકો છો કે આ બસ 2 કલાક મોડી હતી, કેન્સલ થઈ છે, તો તમને અધિકાર છે આ પૈસા પાછા લેવાનો. શરત એટલી જ છે કે 30 દિવસની અંદર તમારે ક્લેમ કરી દેવાનો છે કે તમને આ પૈસા જોઈએ છે. બીજી વાત, આપણી અને સામાનની જવાબદારી કોની? તો GSRTC ની. જો કોઈ પણ પ્રકારનો એક્સિડન્ટ થાય છે, આપણે ન ઈચ્છીએ કે થાય, તો એની કમ્પ્લીટલી જવાબદારી એ પણ ક્લેમ જે છે એ GSRTC મારફતે આપણને મળી શકે. હવે આપણો સામાન લગેજ મૂકવાની જગ્યાએ જો આપણે બસમાં સામાન મૂક્યો છે તો એની જવાબદારી પણ GSRTC એટલે કે આપણી એસટી ની છે. એના પણ તમે પૈસા ક્લેમ કરી શકો છો. અને સાથે ઓફકોર્સ આપણી જવાબદારી, જો એક્સિડન્ટ થઈ રહ્યો છે જેમાં GSRTC ઇન્વોલ્વ છે તો એની પણ જવાબદારી GSRTC ની છે. સાથે સીટ રિઝર્વેશનને લઈને પણ તમારે આ હકો તમારે જાણવા જરૂરી છે. હવે મહિલાઓ માટે શું છે? તો મહિલાઓ માટે 30% સીટ રિઝર્વ રાખવામાં આવે છે. ઘણી બધી બસીસમાં ફ્રન્ટ રો જે હોય છે એ મહિલાઓ માટે રિઝર્વ હોય છે. એટલે જો તમે મહિલા છો, GSRTC માં ટ્રાવેલ કરો છો અને ઉપર લખ્યું છે કે ફક્ત મહિલાઓ માટે, તમને પૂરેપૂરો અધિકાર છે ત્યાં બેઠેલી વ્યક્તિને ઊભા કરવાનો કે ભાઈ આ મારી જગ્યા છે. સિનિયર સિટીઝન માટે શું છે? તો બહુ જ સારી બાબત, આ નોટ કરી લેજો કે 50% ડિસ્કાઉન્ટ એમને ટિકિટ બુકિંગ પર મળે છે. મહિલાઓ માટે 58 વર્ષ એજ લિમિટ અને પુરુષો માટે 60 વર્ષ એજ લિમિટ જો છે તો તમને સિનિયર સિટીઝન ડિસ્કાઉન્ટ મળે છે. હા, સીટ રિઝર્વેશન એવું નથી, પણ ચોક્કસથી જો સીટ ખાલી હોય તો તમે કહી શકો છો. સો આ નિયમો, આ હકો તમારા એ જાણવા જરૂરી છે. ફિઝિકલી ચેલેન્જડ વ્યક્તિ હોય, સ્ટુડન્ટ હોય, આર્મી અધિકારી હોય કે પછી સરકારી કર્મચારીઓ હોય, એમના માટે પણ સ્પેશિયલ સીટ જે છે એ એસટીમાં રિઝર્વ રાખવામાં આવે છે. અને હા, મોબાઈલ એપ્લિકેશન છે GSRTC ની, જે તમે ડાઉનલોડ કરી શકો છો, જેમાં તમારે રિઝર્વેશનમાં ₹5 એક્સ્ટ્રા આપવાના હોય છે, પણ તમે સીટ બુકિંગ એનાથી કરી શકો છો. અને બીજી ઘણી બધી માહિતી, રિયલ ટાઈમ બસ ટ્રેકિંગ, હા, તમારી બસ ક્યાં પહોંચી છે, ક્યારે આવશે, એ બધું પણ તમે GSRTC ની એપ મારફતે ચેક કરી શકો છો. આ આંકડો તમને ચોંકાવશે અને ગુજરાતી તરીકે પ્રાઉડ ફીલ કરાવશે. ટોટલ આપણી એસટી પાસે 8,300 બસીસ છે. રોજના 32 લાખ કિલોમીટર આ એસટી બસીસ ચાલે છે અને રોજના 25 લાખ પેસેન્જર્સ એમાં ટ્રાવેલ કરે છે. તો થઈને ભાઈ આપણી એસટી આખા ઇન્ડિયામાં નંબર 1 છે. જેટલા પણ લોકો ટ્રાવેલ કરે છે એને આ મારો એટલે કે આરજે દિવાંગનો વિડીયો શેર કરો, આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.